પ્રજાપતિ સમાજની વાડી આવેલી છે સોમનાથ, ત્યાં અમારે રોકાવાનું છે. તો હવે જઈ રહ્યા છે આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી લેવા માટે. તો મિત્રો આપણે આવી ગયા છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે. સોમનાથના દર્શન કરવા આપણે જવાનું છે. 7 વાગ્યાની આરતી લેવાના. જો તમને લુક બતાવું છું, ખાલી તમે લોકો લુક જોવો છે. આ લુક છે એ લોકોના ધોતી. આ છે હમીરસિંહજી ગોહિલ છે મંદિર. મારા દાદા. ઓ યસ, લિટરલી ગુઝબમ્સ છે. ગુઝબમ્સ આવી ગયા છે, લિટરલી ગુઝબમ્સ આવી ગયા છે. દર્શન કરશું એના પછી એની સામે જ બરાબર પ્રસાદી મળે છે, તો પ્રસાદીનો લાભ લે. મિત્ર આપણે આવી ગયા છે અહીંયા પ્રસાદ લેવા માટે. આખિરકાર દર્શન થઈ ગયા. પ્રસાદી લઈને સામે એક્ઝેક્ટ સામે સ્મશાન છે. તો ભાઈ કે આપણે ત્યાં રહીએ સ્મશાનમાં. અને હવે પેલા આપણે પછી મને ખ્યાલ આવ્યો ભાઈ મારો બ્લોગ બેક ટુ ધ ચેનલ. મિત્રો સ્વાગત છે તમારું તમારા ભાઈના ચેનલમાં. નામ છે કનેક્ટિંગ કહાની એન્ડ બ્લોગ્સ એન્ડ લાઈવ. આજે આપણી જર્નીનો ત્રીજો દિવસ છે. કે પહેલા દિવસે આપણે ટ્રાવેલિંગ કર્યું, બીજા દિવસે આપણે ગિરનાર ચડી અને ઉતર્યા, અને આજે છે એનો ત્રીજો દિવસ. તો આજે આપણે જઈ રહ્યા છીએ દાદા સોમનાથના દર્શન કરવા માટે. અને એના માટે આપણે જુનાગઢ બસ સ્ટેશનથી બસ લઈ લીધી છે. બેસી ગયા છે. બસ બેસી ગયા છે અને અહીંયાથી ઓલમોસ્ટ 2 કલાક આસપાસનો છે. તો જઈએ આપણે દર્શન કરીએ દાદાના. ત્યાં રહેવાનો જે લોકો ડિસાઇડ નથી કર્યું કે અમારા પ્રજાપતિ સમાજની જે વાડી છે ત્યાં આગળ, તો એવું ભાઈ ને એ લોકો એવું કહે છે કે આપણે ત્યાં જતા રહીએ કરીએ. ઠીક છે, કહીને જોઈએ ત્યાં શું છે, કેવી રીતે છે. તો મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા છે. સોમનાથ ડેપો પર અત્યારે ઉતર્યા હતા. પાછળ જે દેખાતો હશે ડેપો તમને, ડેપોથી હવે જઈ રહ્યા છે. અમારા આ સુનિલભાઈએ કંઈક બુકિંગ કર્યું છે યા ઓનલાઈન હમણાં બસમાં બેઠા બેઠા કંઈક ફોનથી સેટિંગ કરીને એણે વાતચીત કરી છે. તો હવે જઈ રહ્યા છે ત્યાં આગળ. સામાન મૂકશું, બેગને થોડું રિલેક્સ કરશું, ફ્રેશ થશું, પછી જશું ત્રિવેણી સંગમમાં સ્નાન લેવા માટે. ભાઈ આ ક્યાં કઈ સાઈડ છે? આપણી આપણે બસ સ્ટેન્ડ થી પ્રજાપતિની વાડી જે છે, પ્રજાપતિની વાડી છે, ત્રિવેણી સંગમની બાજુમાં. ઓકે. અમારી પ્રજાપતિ સમાજની વાડી આવેલી છે સોમનાથ, ત્યાં અમારે રોકાવાનું છે. અમે સોમનાથ સુધી પહોંચી ગયા છે. મારી પરિક્રમા બી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ અને અમારું ટ્રાવેલ્સ આપણે પરિક્રમા નથી કરી, આપણે કહેવાય આપણે જે. ચલો તમારા માટે માન છે. હા, ઓકે ચલો. અને આ આપણે અહીંયા ગિરનારમાં મારા માસાએ કાંડ કર્યો છે. માસા બતાવો કાંડ બતાવો તમારો. આ કરેલું છે. હા, બીજો કાંડ બતાવો. આમ મોઢો ફેરવો. બીજો કાંડ આ કર્યો છે. તાત્યા વિંચુ બનાવ્યો. તાત્યા વિંચુ. અચ્છા, કેવું લાગ્યું તને તાત્યા વિંચુ? તાત્યા વિંચુ એક નંબર ભાઈ. અને આ રે જો આ ભાઈ કહી છે કે ડેપોથી એકદમ બાજુમાં હતું. આ પાછળ તમને દેખાય છે ને, આ પ્રજાપતિ સોરઠિયા પ્રજાપતિ સમાજની વાડી છે, ધર્મશાળા જેવું છે. તો ત્યાં આગળ એને ફોન કરીને ઓનલાઈન વાત કરી લીધી હતી. હમણાં બસના અંદર અમે લોકો બેઠા હતા ત્યારે. તો હવે જાય છે અંદર, કઈ નહીં, ફ્રેશ થાય, થોડા રિલેક્સ કરીએ, પછી જઈએ ત્રિવેણી સંગમમાં સ્નાન લેવા માટે. પછી કપડાં વગેરે ચેન્જ કરી અને પછી જાશું સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો મળીએ અમે પછી. આપણે હવે જઈ રહ્યા છીએ આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી લેવા માટે. જઈએ છીએ. જો આ ત્રિવેણી સંગમ અહીંયા આવી ગયો છે ને તે, અને અમે જે વાડી અમે રાખેલી છે અહીંયા જ છે, બસના પાછળ જે તમને બિલ્ડિંગ જે દેખાતી છે બસ એ જ ત્યાં જ છે. ત્યાં અમારું રહેવાનું છે. અને આ સાઈડ ત્રિવેણી સંગમ છે અને એક્ઝેક્ટ પાછળ તમને સોમનાથ મંદિર દેખાતું હશે. એ નહીં આ મંદિર નહીં, એના બી પાછળના સાઈડ પર છે સોમનાથ મંદિર.
અહીંયાથી દેખાશે ન દેખાશે ખ્યાલ નથી. ધજા દેખાય છે અહીંયાથી ખાલી. મંદિરના ઉપર જે ધજા છે ને એ ધજા એક જ દેખાય છે, બાકી કઈ દેખાય નથી. કઈ ને ચલો લે સ્થાન, જઈએ અંદર. ચલો મિત્રો આપણે આવી ગયા હતા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે. ને આ લોકો તો ગયા છે અંદર સ્નાન કરવા માટે. બસ હવે હું અને અર્ષદ બે જણ બાકી છે ખાલી સ્નાન કરવામાં. આ લોકો તો ગયા છે, 5 બાકી છે, પછી ઉતરી ગયા છે, જવાની તૈયારીમાં છે. બરોબર, ચલો 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 જાય, ચલો અર્ષદ જાય. હા ચાલો ચલો ચાલો ચાલો ચલો મિત્રો જાય છે ભાઈ અંદર. આપણો જાય છે હવે નાવા. જો ભાઈને ડર લાગે છે, ઉભો રે કરે છે ક્યારનો. આ લોકો મસ્ત મચાવે છે, મસ્ત નાય છે. મને બોલાવતા પણ નથી કે આવ ભાઈ નાવા. મને મોબાઈલ આપી દીધો, એ મને કે વિડીયો ઉતાર. નહીં ને મસ્તી કરે ભાઈ. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને મારા ભાઈની ચેનલને આપણે હવે અહીંયા કરી લીધા છે. હવે જઈએ છે બહાર ચા પાણી કરવા માટે. હર્ષદ, સુનિલ, કેવી મજા આવી ભાઈ? બહુ એકદમ જોરદાર. મેં તો જેટલી વાર આવીએ જુનાગઢ થી સોમનાથ આવીએ ત્યારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીએ જ ફિક્સ છે અમારું. હજી કાલે સવારે પણ પાછા અમે નાવા અહીંયા સ્નાન કરવા આવશે. આ કાલ સવારે બી રૂમ પર નથી નાવાનું કોઈ, બધા અહીંયા જવાના છે. મને નાતા જ નથી. બધા અહીંયા જવાના, સવારે પણ અહીંયા જવાના છે બધા. લટુ વર્ષે તમને કેવી મજા આવી? એટલી આનંદ આવી ગયો ત્રિવેણી સંગમમાં નાવાનો, તેની ખુશીનો પાર નથી. મને બહુ સારી મજા આવી નાવાની. તો હવે આપણે ક્યાં? હવે આપણે હર હર મહાદેવના દર્શન કરવા જવાનું. દાદા સોમનાથના દર્શન દાદા સોમનાથના દર્શન કરવા આપણે જવાનું છે. 7 વાગ્યાની આરતી લેવાના છે. 7 વાગ્યાની આરતી અમે લોકો લેવાના છે. આપણે બહારથી જ દર્શન કરવા પડશે. તમને લોકોને અમે બહારથી જ દર્શન કરાવીશું, કારણ કે અંદર તો કદાચ પીએમ મોદી જશે તો એને નથી લાગતું કે કરવા દેશે ને શૂટ વગેરે. તો કઈ નહીં, જોઈએ. ચલો હવે કેટલું રસ છે, આરતી મળે છે યા નથી મળતી એ બી જોવું પડશે. મોટો પ્રશ્ન એ બી છે પાછો. તો નીકળીએ આગળ, આપણે ચા પાણી થોડા કરીએ પછી નીકળીએ આપણે. હવે આપણે 7 વાગ્યાની આરતી છે, આપણે 6 વાગે નીકળ્યું. ઓલરેડી 5:20 થઈ ગઈ છે અત્યારે, અને 7 વાગ્યાની આરતી છે. કઈ નહીં, જોઈએ મળે છે કે નહીં આરતી. નસીબમાં હશે તો મળશે, અધરવાઇઝ દર્શન થશે. હર વખતે લીધી છે. હા લીધી છે, દર વખતે લીધી તો છે. આપણે 1 કલાક પહેલા જઈએ. કઈ નહીં, ચાલો તો મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છે દાદાના દર્શન કરવા માટે, અને ફ્રેશ થઈ અને તમને એનર્જી વિડીયોના સ્ટાર્ટમાં તમને થોડી લો દેખાણી હશે. એનું કારણ એ છે, એના પાછળનું કારણ કે કાલે ગિરનાર અમે લોકો 9 કલાકમાં ચડી દર્શન કરી અને ઉતરી ગયા, અને રશ બી એટલો બધો હતો. અંબાજી પછીનો જે પડાવ હતો, જે ગુરુ ગોરખનાથ અને પછી ગુરુદત્ત, બરાબર, ત્યાં આગળ એ બે જગ્યા પર એટલો બધો રસ હતો
કે એનું કોઈ મતલબ કહે ને કે કંઈ કહી જ ન શકે, એટલો રસ હતો. અને ટાઈમિંગ બી અમે લોકોએ જે સોચ્યો હતો એના કરતાં બહુ એટલે બહુ વધારે વાર લાગી ગઈ. અમે લોકોએ 2 થી 2.5 કલાકનો ટાઈમ સોચ્યો હતો, એના જગ્યા પર અમને લોકોને 4 કલાક લાગી ગયા ત્યાં. અને અત્યારે ફ્રેશ થઈ ગયા પછી થોડી એનર્જી આવી છે, થોડી પોઝિટિવિટી આવી છે. તો અને તમને એક વસ્તુ બતાવો મિત્રો, આગળ ના અહીંયાથી નથી દેખાઈ રહી, હમણાં તમને બતાવું 2-4 મિનિટના અંદર જ તમને બતાવું શોર્ટ ટાઈમમાં, બરાબર. અને તમે લોકો બધાના લુક જો, તમને લુક બતાવું છું, ખાલી તમે લોકો લુક જો જે દર્શન કરવા જઈ રહ્યા છે એ લોકોના. આ જો લુક, હર્ષદ, સુનિલ, આ લુક છે એ લોકોના ધોતી. અને મારો લુક બી તમને લોકોને બતાવું કે આ મારો લુક, મારો લુક યારના રાજકલા. કોઈને એવું લાગશે કે અમે લોકો સાઉથમાંથી આવ્યા છે, પણ ના, અમે લોકો તમે જ્યાંથી સમજો છો ત્યાંથી જ છે અમે લોકો બી. પણ કાંઈક અત્યારે ફિલિંગ અલગ આવી રહી છે. તો જઈ રહ્યા છે ફાઇનલી દર્શન કરવા માટે, જેની અમે સવારથી લઈને અત્યાર સુધી રાહ જોતા હતા. જઈએ છે મંદિરની સાઈડ. મંદિર બતાવો ભાઈ, મંદિર બતાવો એ લોકોને. મંદિર તો અહીંયાથી થોડું થોડું દેખાય છે, ઝૂમ કર બતાવો મંદિર ભાઈઓને. દાદા સોમનાથ. દાદા સોમનાથનું આ ગેટ છે. હા ચાંદ બતાવ. તો આ મંદિર હતું. હવે જઈએ છે અંદર. ફોન લઈ જવા નહીં દેશે એના માટે સોરી તમને લોકોને. દર્શન નહીં કરાવી શકીએ, પણ બહારથી તમને અવશ્ય દર્શન કરાવીશ. અને તમે લોકો લખજો જય સોમનાથ, કમેન્ટમાં જરૂર લખજો જય સોમનાથ. તમને જે સારું લાગે તમે લખી શકો છો, ટાઈપ કરો, લાઈક કરો. અને વ્યૂ જોઈ શકો છો, તમે વ્યૂ જોઈ શકો છો. બસમાં ઊંઘી જાય, એસી હતી ને તો એની મજા આવી ગઈ. આ વ્યૂ જો, ખાલી અહીંયાનો આજુબાજુનો વ્યૂ જો. આ જ રોડ પર તમને આગળ પેલું જોવા મળશે ત્રિવેણી સંગમ. આ જ રોડ પર આગળ. તો ચાલો મળીએ ચલો મળીએ આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ સીનમાં. મિત્રો આ છે હમીરસિંહજી ગોહિલ, કે જેને લીધે આજે આપણે જે મંદિર જે છે અત્યારે સ્તંભના જેમ ઊભું છે મંદિર, એ આમના લીધે ઊભું છે. હમીરસિંહજી ગોહિલ, બરાબર, કે જેને મંદિર માટે થઈને પોતાનું પેલું ત્યાગ કરી દીધું પોતાનો, બરાબર. આ છે હમીરસિંહજી ગોહિલ. અને કહેવામાં આવે છે એવું કે મંદિર પર જ્યારે ધજા ચડાવવામાં આવે છે તો સૌ પ્રથમ પહેલા આમના પાસે અર્પણ કરવામાં આવે છે, અને ત્યાર પછી જે છે મંદિર પર ધજા ચડાવવામાં આવે છે એમ. અને આ છે મંદિર. મારા દાદા. ઓ યસ, હર હર મહાદેવ. દર્શન કરી લ્યો દર્શન, કારણ કે બસ અહીંયા બહારથી જ તમને દર્શન થશે, અંદરથી થશે નહીં. અને અહીંયાનો વ્યૂ જુઓ ખાલી તમે લોકો. આ હા 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 હા, બરાબર છે ભાઈ. આ કાળા વાદળ જે ઉપર જોઈ રહ્યા છો તમે, એ જોઈને મને આમ ગીત ગાવાનું મન થાય છે. શું? કાળી વાદળડી તુને વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા. ઓ યસ, યત્ર પિંડી નાર ઇન્ડને ગોલ્લા. તો હર્ષદ, ફાઇનલી મંદિરને જોઈને તારી વાઇફ શું છે? મંદિર જોઈને તો મને આમ જોજો આ રૂવાટા આવી જાય છે હર ટાઈમ. મારા બી લિટરલી ગુઝબમ્સ છે, ગુઝબમ્સ આવી ગયા છે, લિટરલી ગુઝબમ્સ આવી ગયા છે મંદિર જોઈને. નટુ માસા, તમારું શું કેવું છે? બી અમારા મહાદેવજીનું મંદિર જોઈને મારા બી નૂતન આવી ગયા છે ને એટલી અંદરથી મને ખુશી મળે છે કે હું ભગવાનના સામે ઊભો છું. મને લાગે છે કે આ સપનામાં છું, પણ સપનું ને હકીકતમાં છે. હર હર આ બધી દયા શ્રી હરિ મહાદેવ, હર હર બોલે ભંડારી કી. કઈ નહીં, ચલો જઈએ આપણે અંદર દર્શન કરવા માટે, બરોબર. કરીએ દર્શન અહીંયાથી. પણ એક વસ્તુ કહેવી પડે, આ જે વાઇબ જે અહીંયાની છે ભાઈ કંઈક અલગ જ છે, અલગ જ વાઇબ છે, અલગ જ. ચલો કઈ નહીં, આગળ જઈએ છે હવે, દર્શન કરીએ આપણે. ચલો મળીએ આગળ વિડીયોમાં. દર્શન થઈ ગયા છે, દર્શન કરી અને અત્યારે બહાર આવ્યા છે. બહાર આવી અને પાછળના સાઈડમાં જે જૂનું મંદિર છે ભાઈ, જૂનું સોમનાથ મંદિર છે. મંદિરને બરાબર માર્કેટની આજુબાજુમાં જ છે મંદિર. ત્યાં આપણે જૂના સોમનાથના દર્શન કરશું, એના પછી એની સામે જ બરાબર પ્રસાદી મળે છે, તો પ્રસાદીનો લાભ લેશું. કઈ ને અત્યારે મંદિરના પાસે અમે જય સોમનાથ દાદા. અહીંયા
ઓલમોસ્ટ પહોંચી ગયા છે અમે જૂના મંદિર સાઈડ. અહીંયા ક્યાંક મંદિર છે એવું કહેતો હતો ભાઈ. અચ્છા આ વાળું હા. અચ્છા ઓકે આ મંદિર છે ભાઈ જૂનું સોમનાથ જે કહેવાય છે એ આ મંદિર છે. તો હવે અહીંયાથી જાશું આપણે. જો ગાયો બી છે અહીંયા બહુ બધી. અને એવું સાંભળવામાં આવ્યું છે કે જે સોમનાથ જે છે એ ઓલમોસ્ટ જે છે મોસ્ટ ઓફ પીપલ જે છે એ બધા મોમેડિયન છે એવું સાંભળવામાં આવ્યું છે. હવે કેટલું સાચું કેટલું ખોટું આપણને ખબર નથી કઈ બી. ગાયો ભડકી ગઈ છે ભાઈ. આ છે સાહેબ મંદિર. જઈ રહ્યા છે અંદર. હું અંદર જઈને તમને લોકોને વિડીયો બતાવું છું. અહીંયા કંઈક તો નોટ આપેલી છે. આ તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. જે બી છે એ તમે વાંચી લેજો બરાબર છે. અને અહીંયા આટલી લાઈન છે આ મંદિરે. અધરવાઇઝ અહીંયા કોઈ દિવસ પણ લાઈન હોતી નથી, પણ આજે લાઈન છે ખબર નહીં કેમ. ત્યાં હવે ચાલુ થઈ હશે લાઈન, કઈ ખબર નથી પડી રહી. પણ પેલા તો નથી લાઈન અહીંયા. મતલબ ક્રાઉડ જ અહીંયા આટલું કોઈ આવતું નહીં કે જેને હિસાબે લાઈન કરવી પડતી. કારણ કે હું પોતે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યો છું કે અહીંયા આટલી લાઈન છે કરીને. તો આ છે મંદિર જૂનું. આ છે જૂનું મંદિર સોમનાથ. હવે આગળ જઈશું આપણે અંદર ગર્ભગૃહમાં. જોતા રહેજો મિત્રો, કરાવીશ અંદરના દર્શન. અહીંયા મોબાઈલ અલાઉડ છે. આ છે જૂનું શિવલિંગ સોમનાથનું. કરી લેજો દર્શન. આ હતા મિત્રો દર્શન અંદરના. આ હતા અંદર શિવલિંગના દર્શન. કેવું લાગ્યું કમેન્ટ કરજો. જૂનું મંદિર તમને લોકોને. હવે આપણે નીકળી જશું અહીંયાથી બહાર. દર્શન લઈ લીધા છે. આટલી લાઈન છે. આટલી લાઈન હતી અમારે પણ નહીં, આટલી નહીં, અમારે આના કરતા વધારે લાઈન હતી ભાઈ. ફાઇનલી દર્શન થઈ ગયા. બસ થઈ ગયું. બીજું તો શું જોઈએ આપણે. ચાલો કાંઈ નહીં, નીકળીએ બહાર. જઈએ. આપણો નેક્સ્ટ સ્ટોપ ક્યાં છે હવે જોઈએ આપણે. ઠીક છે, ચલો મળીએ. અને હા મિત્રો કે આ છે અહિલ્યા દેવી જે ઇન્દોરના હતા. આમની બી બહુ સારી એવી હિસ્ટ્રી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. આમનું બી બહુ યોગદાન છે. એટલે તમે જરા આમનું બી હિસ્ટ્રી સર્ચ મારજો. તમે જોઈ શકો છો એમની પણ હિસ્ટ્રી તમે જોઈ શકો છો. અવશ્યથી ગૂગલ પર સર્ચ કરી તમને બહુ સારું લાગશે સાંભળીને. અને ઇન્ટરેસ્ટ તમને વધારે લાગશે કે ભાઈ હજી શું શું આપણે એવું છે કે જે જાણીએ. ચાલો જઈએ આગળ, જોઈએ નેક્સ્ટ સ્ટોપ ક્યાં છે. આપણે આવી ગયા છે અહીંયા પ્રસાદ લેવા માટે અન્ન ક્ષેત્રમાં. 5 જણા છે. જોઈએ પ્રસાદ લઈએ આપણે અત્યારે. હવે પ્રસાદ લઈશું. જય દાદા સોમનાથ. અંદર કાઉન્ટર છે. લઈ લીધી છે પ્રસાદ. હવે જોઈએ છે જગ્યા ક્યાંક. ભાઈ બેઠો. આવી ગયા છે બધા જ અહીંયા. બરોબર, કઈ નહીં. ચલો આવો બધા પ્રસાદ લેવા. પણ આવો સોમનાથ મંદિર. એ લોકો આ પ્રસાદી જરા બી મિસ નહીં કરે. ચલો તો આપણે ચાલુ કરીએ પ્રસાદ લેવાનું. ચલો મિત્રો અમે પ્રસાદ લઈ લઈએ. ત્યાં સુધી તમારે બી
વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો, કમેન્ટ કરવાનું બાકી હોય કમેન્ટ કરી દો, શેર કરવાનું હોય તો શેર કરી દો. ચલો પ્રસાદ વગેરે લઈને પછી મળીએ તમને. આખિરકાર દર્શન થઈ ગયા, પ્રસાદી લઈ લીધી અને આજનો દિવસ સમાપ્ત કરવા જઈ રહ્યા હતા એટલામાં ભાઈ કે અહીંયા આપણી જે મતલબ રૂમ રાખેલી છે એના સામે એક્ઝેક્ટ સામે સ્મશાન છે. તો ભાઈ કે આપણે ત્યાં જઈએ, વાતચીત કરીએ અને બેસીએ થોડી વાર. કીધું ઠીક છે, કંઈ નહીં, ચલો જઈએ સ્મશાનમાં. ત્યાં જઈ બેસીએ, થોડી ઘણી વાતો ચીતો કરીએ. કીધું ઠીક છે, કંઈ નહીં, ચલો જઈએ. તો હવે બસ જો સ્મશાન પર જવા માટે જ નીકળી ગયા છે અને ત્યાં જઈ અને સુનિલ આપણે ભાઈ લાસ્ટ ટાઈમ ગયા હતા, લાસ્ટ નહીં ને 2023માં ત્યારે હું અને મારો ભાઈ અમે લોકો બંને રાતે 2:30 કે 2 વાગે આસપાસ અમે લોકો ગયા હતા આસપાસ हम लोग અને 4 વાગ્યા આસપાસ સુધી અમે લોકો ત્યાં બેઠા હતા, મસ્ત વાતચીત કરતા હતા. પછી આ ભાઈના સસરા હતા, એ ભાઈના સસરા કે ચલો હવે જઈએ, આપણે જઈને સુઈ જઈએ. મેં કીધું ઠીક છે, કંઈ નહીં, ચાલો. પછી અમે લોકો ગયા સૂતા. એટલે આ વખતે જઈએ છે અત્યારે એટલે બધાને ત્યારે ખોટું લાગતું હતું કે નહીં ભાઈ એવું ના હોય, નામ છે ને તેમ છે. કીધું કંઈ નહીં, જો અમે અહીંયા ઊભા રહી ગયા છે જો કે વિડીયો શૂટ કરવા માટે થઈને, કારણ કે આગળ અંધારું છે થોડું. તો હવે સ્મશાનમાં લાઈટ છે નહીં, જોઈએ. ચલો જઈએ સ્મશાનના અંદર મળીએ આપણે. ચાલો સ્મશાનમાં. અને હવે પેલા આપણે દર્શન કરીએ સ્મશાનના. ચાલો દર્શન કરાવો તમને બી, તમે બી કરો દર્શન. હર બોલે દાદા જય મહાકાળ. કાપડી ગઈ शिव भोड़ो मारो शिव भोड़िया से अच्छा भोजन पाएगा, बहुत बहुत अच्छा. थैंक यू. जूनागढ़ गए क्या? पता ही नहीं चले गया कि यात्रा रद्द हो गई. हाँ लेकिन मगर गिरनार चालू था. पर्वत भी है ना. बाबा आप यहीं पे रहते हो क्या? हाँ, जब भी मैं आता हूँ, जब मैं यहीं रुकता हूँ. अच्छा अच्छा. मैं अच्छा है आप मध्य प्रदेश मध्य प्रदेश से MP. महाकाल महाकाल। हमारे यहाँ से 150 किलोमीटर दूर बाबा बम बम नाथ. महाकालेश्वर. महाकाल नगरी बोलते हैं उसको, महाकाल नगरी. जल का बाबा बाहर के दुनिया में मतलब बाहर के जितने भी जगह है, मंदिर है, जैसे कोई गार्डन है, जैसे कोई जंगल है और जैसे कि शमशान है, तो सबसे ज्यादा आपको शांति और सबसे ज्यादा अच्छा आपको किस जगह पे लगता है? शमशान घाट पे. और सब लोग बोलते हैं कि स्मशान घाट मतलब बहुत लोगों से सुना है कि स्मशान घाट अपवित्र है, भूत प्रेत होते हैं, ये होता है वो होता है. ये तो आपको क्या लगता है? मुझे उससे आने की मेन चीजों पे पहली बात तो ये जैसे तांत्रिक, हाँ जी. तो उन पे भरोसा नहीं रखता हूँ, ओके. क्योंकि ये सब छल विद्या करने वाले हैं. ठीक है. शमशान घाट में शांति इसलिए रहती है कि कोई भी जैसे आएगा, यहाँ तो जैसे गुजरात की बात बता रहा हूँ, यहाँ मैं 1.5 महीने से हूँ, तो यहाँ पे आएंगे तो फिल्म देखेंगे, कुछ भी करेंगे. हमारे यहाँ उज्जैन नगरी में हाँ। वहाँ भी रहता हूँ. हाँ जी. छत्रपति शमशान तो एक शब्द नहीं, आप जैसे अपना आपसे आप मुझसे बात कर रहे हैं ऐसे कोई सिर्फ विक्रमादित्य आने की ओम नमः शिवाय, राम नाम, हरे कृष्ण, बराबर। कुछ भी शब्द बोलेंगे, क्योंकि यहाँ जितना पापी से शिव पापी यहाँ पे आदमी है, है, शिव। तो वो आके यहाँ राम का नाम ले, हाँ जी. हाँ. और तो कहीं कहीं भी जाएगा तो हर चीज आने में हर चीज में भूला रहे, मगर यहाँ उसको आखिरी याद आ जाती कि हमें भी एक दिन यहाँ. हाँ मतलब राजा हो या रंक हो या कोई भी हो, उसको आखिरकार आके इसी पे लेटना है और इसी पे लेटने के लिए पूरी जिंदगी भर तड़पता रहता है. आने बचपन से लेके जवानी, जवानी के बाद बुढ़ापा, एक से एक दुख और सुख
का सामना भी करता है, पर आखिरी में उसकी पिक्चर यही खत्म हो। आप बाबा किसी अखाड़े से हो या हाँ, मैं निजानंद संप्रदाय से। कौन से है? निजानंद संप्रदाय, नेजानंद संप्रदाय। ओके ओके, ये श्री कृष्ण प्रणामी को मानते हैं। हम्म। हमारी 3 पुरी है। हाँ हाँ। एक पहली पुरी जामनगर, हम्म। दूसरी सूरत गुजरात, हम्म। तीसरी हमारे मध्य प्रदेश पन्ना था। और अच्छा। पूरे जैसे कहीं भी जाओ हम ऐसे भ्रमण करते ही रहते हैं। ठंडी को भर लोग कहेंगे हम गुजरात में कहीं भी। और उसके बाद में चैत का महीना आया, फिर चले जाएंगे हरिद्वार। हरिद्वार वो साइड पे चले, हरिद्वार ऋषिकेश वो साइड पे। उसी तरफ रहेंगे 4 महीने। आने गर्मियों बाद बारिश आएगी तो पंजाब की तरफ चले जाएंगे। और आप हर साल यहाँ पर आते ही, हर गिरनार के समय में आप आते ही। मतलब परिक्रमा के समय पे उससे 10-15 दिन पहले आप आ जाते हो? पहले 1 महीने पहले। अच्छा, मतलब गिरनार में रहते हो आप? नहीं, मैं यहाँ दर्शन रहता। करके वहाँ पे दर्शन करने जाते हो, दर्शन करके फिर आ जाते हो यहाँ पे? अच्छा अच्छा अच्छा। अभी क्या है कि ये 2 तारीख को तुम्हारी परिक्रमा थी, तो यहीं पे रहता हूँ, तो सारे पेपर आते, ये आता वो आता, तो वो पढ़ते हो। तो आपने बताया, ये नेट पे भी बता देते हैं कि गिरनार परिक्रमा ये क्या 8-10 दिन बारिश हुई ना, हाँ। उसकी चलते कैंसिल हो। अंदर रास्ता बराबर नहीं था। क्या है कि अब उतने लाखों करोड़ों की जनसंख्या संभालना तंत्र के हाथ में नहीं हो सकती। सबके बस की बाबा, नहीं। ये परिक्रमा जो है वो आपको क्या लगता है कि कितने सालों से या कितनी सदियों से चलता आ रहा है? ये परिक्रमा की शुरुआत जो है कितने सदियों से ये चलती आ रही है? ये भाई, ये इसका मुझे नहीं है मालूम। इसका मैं संत से ये जो परिक्रमा है, ये भगवानों ने भी, वहाँ पे 33 करोड़ देवता का वास है, जो गिरनार पर्वत है वो। और वो गिरनार पर्वत का जो इतिहास है वो कैलाश पर्वत के बराबर वो पर्वत कितना पूर्ण है। और यहाँ पे साधु संत सबको 33 करोड़ देवता का आशीर्वाद मिलता है। और यहाँ पे साधु संत, अघोरी, नागाबान, सब लोग को यहाँ से जो जूना अखाड़ा है, जितने भी अखाड़े सब लोग यहाँ पे साधु संत को अच्छे यहाँ पे लेके जाते हैं और देश की रक्षा करते हैं। ये सनातन धर्म को मजबूत बनाने के लिए ये सनातन धर्म और अपना सनातन धर्म और आगे जाके इतना प्रबल होगा, उसका कोई नाश नहीं कर सकता। ये सब महादेव का खेल। बाबा સ્મશાનમાં દર્શન કર્યા, ત્યાંથી સત્સંગમાં ને સત્સંગમાં વાતચીતમાં ખબર જ ન રહી ટાઈમ શું થયો. અત્યારે ટાઈમ 1:04 ઓલમોસ્ટ 2 વાગી ગયા ને અમે લોકો ત્યાં ગયા હતા 8:30 કે 9 વચ્ચે અમે લોકો ગયા હતા. પાકો ટાઈમ તો મને નથી ખબર, પણ ત્યાંથી નીકળ્યા પછી વાતમાં એટલા બધા મગન થઈ ગયા અમે લોકો, ખબર જ ન રહી કે કેટલા વાગ્યા છે. અને બ્લોગનું બી આખો માઇન્ડમાંથી થોટ મારો બ્લોગ ચાલુ છે કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે જસ્ટ આવ્યા છે. અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ મારો બ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે. એ જ એડિટિંગ કરવા માટે પાછું મેં ફોન કાઢ્યો છે, વિડીયો શૂટ કરું છું. તો મળીએ પછી પાછા. આ તો આપણો આજનો બ્લોગ. મળીએ કાલે પાછા બ્લોગ સાથે. અને કાલે ક્યાં જવાના છે જોવા માટે પાછા તમે જોતા રહેજો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મળીએ કાલે.